ભૃગુજી દ્વારા ત્રણેય દેવોની પરીક્ષા કરી એની કથા આવે. ભૃગુજીએ ત્રણેય બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ ત્રણેયની પરીક્ષા કરી. સૌથી પહેલા ગયા બ્રહ્માજી પાસે, એમને જોયા નહીં, નમસ્કાર ન કર્યા, એટલે બ્રહ્માજી ક્રોધિત થયા. મહાદેવજી પાસે ગયા ને અપશબ્દો બોલવા લાગ્યા, મહાદેવજી ક્રોધિત થયા. વિષ્ણુ ભગવાન પોઢ્યા હતા, સૂતા હતા. નજીક આવ્યા ભૃગુજી અને પોતાના ચરણનો પ્રહાર વિષ્ણુની ભગવાનની છાતી પર કર્યો. છાતી પર કર્યો અને વિષ્ણુ ઉભા થઈ ગયા, ચરણ પકડી લીધા અને કહ્યું, ક્યાંક આપને ચોટ તો નથી લાગી ને? મારી છાતી તો કઠોર છે, આપના ચરણ કોમલ છે. એટલે જ ઘણા બધા ભગવત સ્વરૂપોમાં તમે જોશો ને તો નાનકડા ચરણનું ચિહ્ન છાતી પર હશે. એને કહેવાય ભૃગુ લાંછન. એ ભૃગુજીના ચરણનું ચિહ્ન છે. ત્રણ પ્રકારના અપરાધ ભૃગુજીએ કર્યા: વાચિક, કાયિક અને માનસિક. આ ત્રણેય પ્રકારના અપરાધ કર્યા. એટલે વૈષ્ણવે આ ત્રણેય અપરાધથી સદાય ડરવું, આ ત્રણેય અપરાધથી બચવું. એટલે તો ગીતાજીમાં ભગવાને ત્રણેય પ્રકારના તપ કયા છે. શરીરનું તપ કહ્યું, વાણીનું તપ કહ્યું, અનુદ્વેગ કરમ વાક્યમ સત્ય પ્રિય હિતમ ચયત સ્વાધ્યાયા વ્યસનમ ચૈવ વાંગમયમ તપ ઉચ્યતે. વાણીનું તપ કહ્યું. અનુદ્વેગ કરમ વાક્યમ, કોઈને ઉદ્વેગ ન થાય એની સાવધાની રાખો. આપણી વાણી થકી બીજાને શીતલતા પહોંચે પણ એને ઉદ્વેગ ન થાય, નહીં તો એ અપરાધ છે. વૈષ્ણવ અપરાધથી ડરો. અનુદ્વેગ કરમ વાક્યમ સત્યમ પ્રિયમ. તમે ગમે તેટલા સાચા હો પણ પ્રિય બનવાની કોશિશ કરજો. પ્રિયમ અને હિતમ, એના હિતમાં વાત કરે. સ્વાધ્યાયા વ્યસનમ ચૈવ વાંગમયમ તપ ઉચ્યતે. આ વાણીનું તપ કહ્યું. મનનું તપ કહ્યું, મનપ્રસાદ સૌમ્યત્વમ મૌનમ આત્મ વિનિગ્રહ ભાવ સંશુદ્ધિ રીતિ એતત તપો માનસમુચ્યતે. આ મનનું તપ કહ્યું. મનનું તપ કહેતા કહ્યું મનપ્રસાદ, મનને પ્રસન્ન રાખવું એ મનનું તપ છે. તમે નક્કી કરો આજે આખો દિવસ મારે રાજી રહેવું છે, તો તમે મનનું તપ કર્યું કહેવાય. કારણ કે મનનો સહજ સ્વભાવ છે દુઃખી થવું. ક્યાંકથી ને ક્યાંકથી એ દુઃખ ગોતી પ્રસન્ન રહેવાનો પ્રયાસ કરો. અને સેવા કરતા હોય એને તો સદા પ્રસન્ન રહેવું જોઈએ. મનપ્રસાદ સૌમ્યત્વમ, મનને સૌમ્ય રાખવું, બહુ જડ નહીં થવા દે. મૌનમ, મૌન રહેવું. મૌન રહેવાથી એ વાણીનું તપ નથી, એ મનનું તપ છે. મૌન રહેવાથી મન પવિત્ર થાય છે. અને હું તો મૌનની વ્યક્તિગત વ્યાખ્યા એવી કરું, ચૂપ રહેવું એ મૌન નથી, પણ માંગ વગર ના રહેવું એ મૌન છે. એ દિવસે મનમાં કોઈ માંગ ન જાગે એનું નામ મૌન. બાકી ચૂપ રહીને તો કેટલા ઈશારાથી બધું કામ કરાવી લઈએ. ઘણીવાર મૌન હોય, બધું ઈશારાથી બધું કરાવીએ. અને ઘણીવાર અમે મૌન રાખીએ તો સામે વાળા બોલવાનું બંધ કરી દે. ઈશારાથી કાન તો સારા જ છે ને, ગળું ખરાબ છે. મૌનમ, માંગ વગર ના થઈ જાય. આખો દિવસ કોઈ માંગ મનમાં ન જાય. એ દિવસે જે મળ્યું બસ એ સ્વીકારવું. અયાચક વ્રત જેને કહીએ ને. અમારે તો જયારે જનોયાદી સંસ્કાર થાય ને એવો નિયમ હોય, જનોઈ કર્યા પછી ભોજન કરવા બેસો એટલે મૌન. તમને પીરસી જાય તો સ્વીકારી લેવું, પણ મંગાય નહીં, એવો નિયમ હોય. તો મૌનમ, મનપ્રસાદ સૌમ્યત્વમ મૌનમ આત્મ વિનિગ્રહ ભાવ સંશુદ્ધિ, ભાવની શુદ્ધિ રાખો. સંજોગો બગડે તો વાંધો નહીં, મન બગડવા નહીં દેવું. સંજોગો ઊંચા નીચા થાય, જીવન છે, જીવનનો સ્વભાવ છે. પણ વિચારો નીચા નહીં કરવા, ભાવનાઓ નીચી નહીં કરવી. પ્રભુ આગળ જ્યારે પણ જાઓ ઉત્તમ ભાવનાઓ મનમાં રાખીને ઠાકોરજી પાસે જાઓ. પ્રભુ આગળ જ્યારે પણ જાઓ ને મનમાં ઉત્તમ વિચારો લઈને જાઓ, ઠાકોરજી રાજી થશે. આ મનના શણગાર છે, ઉત્તમ ભાવનાઓ છે ને એ મનના શણગાર છે. આ મનનું તપ બતાવ્યું, શરીરનું તપ બતાવ્યું. એટલે કે ત્રણ પ્રકારના દોષોથી વૈષ્ણવે બચવું: કાયિક, વાચિક અને માનસિક. આ ત્રણેય અપરાધ છે. આગળ કૃષ્ણ લીલા વિહારનું વર્ણન આવ્યું 90મા અધ્યાયમાં, અને 10મા સ્કંદને વિરામ કરીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. પ્રવેશ કરીએ એકાદશ સ્કંદમાં. 11મો સ્કંદ શ્રીનાથજી બાબાનું મસ્તક, 31 અધ્યાય. અને લીલાનું નામ છે મુક્તિ લીલા. મોહનું મરવું
એ જ મોક્ષ છે. મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે. જે મેળવ્યું છે એનાથી માણસ છૂટવા માંગે છે અને છૂટીને એને આનંદ આવે છે. આ માણસનું સહજ નેચર છે. યાદવો ઉચ્છંકલ થયા કારણ કે યુવાન આવ્યું, ધન આવ્યું, પદ મળ્યા, બધી અનુકૂળતા આવે ને ત્યારે માણસને ઘણીવાર મદ આવી જાય. સારા સંજોગોમાં વધારે સાવધાન રહેવું. મને હવે કોઈ કહેનારું નથી, એને તો વધારે સાવધાન રહેવું, અને તને કોઈ કહેનાર નથી, એવા વ્યક્તિ વધારે સાવધાન થવું જોઈએ. યાદવો ઉચ્છંખલ બની ગયા. અમને કોઈ કહેનારું નથી, અમે અમારા પ્રમાણે ચાલીશું. સ્વચ્છંદ થઈ ગયા. સ્વતંત્રતા મળે તો ઘણી વાર સ્વચ્છંદતા આવી જાય. યજ્ઞ ચાલતો હતો, ઋષિઓ યજ્ઞ કરતા હતા. એટલે આ યુવાન યાદવો ભેગા થયા ને એમણે નક્કી કર્યું, ચલો આ ઋષિઓ બધા યજ્ઞ તો કરે છે, એમની પરીક્ષા કરી. એટલે શાંબ નામનો યાદવ હતો, એને ગર્ભવતી સ્ત્રીનો વેશ પહેરાવ્યો અને લઈને ગયા ત્યાં અને કહેવા લાગે, મહારાજ આ સ્ત્રી ગર્ભવતી છે, કૃપા કરીને બતાવો ને આને દીકરો થશે કે દીકરી થશે. મશ્કરી કરવાની કોશિશ કરી. મહાત્મા સમજી ગયા, શ્રાપ આપ્યો, ન દીકરો ન દીકરી. આના વસ્ત્ર કાઢશો એટલે આના પેટમાંથી મૂષળ નીકળશે અને મૂષળથી સમસ્ત યાદવ કુળનો સંહાર થઈ જશે. અને જ્યારે આવો શ્રાપ લાગ્યો, ગભરાયા. વડીલો ઉગ્રસેન આદિ પાસે ગયા, શું કરીએ, આવો ઋષિનો શ્રાપ લાગ્યો છે અમને. ઉગ્રસેનને જોયું તો મૂષળ નીકળ્યું. શું કરવું? તો કે આને ઘસો અને આનો ભૂક્કો દરિયામાં નાખ્યો. મૂષળ ઘસ્યું, ભૂક્કો કર્યો, દરિયામાં નાખ્યો, થોડું ટુકડું બચ્યું, એને પણ નાખી દીધું. એ જે ટુકડો હતો એ માછલી ગળી ગઈ. માછલી જરા નામના પારધી પાસે આવી, શિકારી પાસે આવી. એણે માછલીને કાપી તો એમાંથી આ ટુકડો નીકળ્યો અને એનાથી જરા નામના પારધીએ બાણ બનાવ્યું. અને આ ભૂક્કો પાછો વેર જે હતો, ભૂક્કો હતો એ પાછો દરિયાને કારણે કિનારે આવ્યો અને એમાંથી મૂષળ નામનું ઘાસ ભાલા જેવું તીવ્ર. અહીંયા નારદજી આવ્યા છે વસુદેવજી પાસે દ્વારિકામાં. સુંદર સંવાદ થયો છે. સંસારમાંથી મુક્ત કેમ થવાય પ્રશ્ન કર્યો છે. દુર્લભો માનુષો દેહો, એમ કહ્યું આટલી વસ્તુ જીવનમાં દુર્લભ છે. સૌથી પહેલા તો કહું માનવ દેહ દુર્લભ છે. બડે ભાગ માનસ તન પાવા, સુર દુર્લભ સદ ગ્રંથ હી ગાવા. મહદ ભાગ્ય કેટલા સત્કર્મો આપણે થયા હશે કે આપણે આ જન્મમાં માણસ બન્યા છે. આ સરળ નથી, આ સહજ નથી. અને માનતા નહીં કે દરેક જન્મમાં માણસ થઈશું. આ સમયે ભગવાને આપણને માણસ બનાવી એક મોકો આપ્યો છે. શંકરાચાર્યજી પણ કહ્યું કે ત્રણ વસ્તુ દુર્લભ છે. દુર્લભો ત્રૈમે વૈતત દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશય. આ ત્રણ વસ્તુ દુર્લભ શંકરાચાર્યજી કહી. મનુષ્યત્વ દુર્લભ છે, મુમુક્ષુત્વ દુર્લભ છે, મુક્તિની ઈચ્છા દુર્લભ છે, અને મહાપુરુષ સંશ્રય, કોઈ મહાપુરુષનો સંગ મળવો દુર્લભ છે. મહત સંગસ્તુ દુર્લભો અગમ્ય અમોઘ છે. નારદજી ભક્તિ સૂત્રમાં કહ્યું છે મહતનો સંગ દુર્લભ છે પણ અમોઘ છે. એ ક્યારે નકામો નથી જતો. કોઈ પણ મહાત્માની બે ક્ષણ મળેલું સાનિધ્ય એ પણ જીવનમાં આપણા ભાગ્યને બદલવા સમર્થ છે. એ નકામી નથી. તો દુર્લભો માનુષો દેહો, માનવ દેહ દુર્લભ છે. નિમિરાજાએ કહ્યું પણ પાછું દેહી નામ ક્ષણભંગુર, પાછું ક્ષણભંગુર છે. ક્યારે હાથમાંથી સરી જાય કોણ જાણે. એટલે જ તો ભગવાન કોઈની એક્સપાયરી ડેટ કહેતા નથી કે આ ક્યારે જશે. જોજો, માણસને જન્મ તારીખ બધાને યાદ હોય પણ કોઈને મૃત્યુની ડેટ ખબર. માણસ તો એટલો અસમર્થ છે કે આપણું બર્થ સર્ટિફિકેટ અને આપણું ડેથ સર્ટિફિકેટ આ બંને લેવા બીજા લોકો જાય, એ પોતે નથી લાવતા. એટલો અસમર્થ માણસ. અને છતાંય હું આમ અને હું આમ ના કરું તો ના થાય, મારાથી આમ થાય છે, આવી અજ્ઞાનતાથી એ બોલે છે. અને એટલા માટે દેહી નામ ક્ષણભંગુર, ક્ષણભંગુર છે. ક્યારે હાથમાંથી સરી જાય કોને ખબર. કોઈને પોતાના જીવનનો ભરોસો નથી. અને એટલા માટે એમાં પણ તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ. અને એમાં પણ દુર્લભ આપણા જીવનમાં કોઈ ગુરુનો પ્રવેશ થવો છે, કોઈ મહાત્માનો પ્રવેશ આપણા જીવનમાં થવો એ અતિ દુર્લભ છે. કારણ ભગવાન જન્મ આપે છે પણ એ જન્મને જીવનને સાર્થક બનાવનારો સદગુરુ છે. એ આપણા જીવનને સફળ બનાવે છે, સાર્થક કરે છે.
અને એટલા માટે આવા મહાપુરુષનો સંગ દુર્લભ છે. અને નવ યોગેશ્વરે સુંદર ઉપદેશ આપ્યા છે, જે કાંઈ કરો એ પ્રભુને સમર્પિત કરો. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા, જે કાંઈ થાય. એટલે તો ગીતાજીમાં પણ ભગવાને કહ્યું ને, યત કરોસી યદસ્નાસી યજ્જુહોસી દદાસી યત તપસ્યસી કૌંતેય તત કુરુસ્વ મદર્પણમ. તું જે ખાય છે, તું જે કરે છે, તું જે પામે છે, બધું જ મને સમર્પિત કર, મને ધર. પછી એ તારું બંધન નહીં રહે, પછી એ તારા જીવનનો પ્રસાદ બની જશે, પ્રસન્નતા બની જશે. સર્વ સમર્પણનો સિદ્ધાંત જે મહાપ્રભુજી આપ્યો છે, એટલે જ આપણે ત્યાં બ્રહ્મ સંબંધ લેવામાં આવે. અને બ્રહ્મ સંબંધ શું છે? સર્વ વસ્તુ સમર્પણની વિધિ આપણે કરીએ છીએ. આ જે કાંઈ મેં મારું માન્યું છે, મારી આત્મા સહિત એ પ્રભુ આપને સમર્પિત થાઉં છું. આજથી હું તમારો છું, એવો સંકલ્પ ભગવાનની આગળ જીવ કરે છે. આગળ 3 પ્રકારના ભક્તોની કથા કહી હરિનામના યોગેશ્વર. ઉત્તમ ભાગવત, મધ્યમ ભાગવત અને પ્રાકૃત ભાગવત. આ 3 પ્રકારના ભક્તો છે. ઉત્તમ ભાગવત એ છે જે બધામાં ઈશ્વરને જુએ છે. મધ્યમ ભાગવત ભક્ત એ છે જે ઈશ્વરને પ્રેમ કરે છે પણ સંસારનો વિરોધ કરે છે. અને પ્રાકૃત એ છે જે કેવલ ઈશ્વરમાં ઈશ્વર જુએ, બીજે ક્યાંય એને ઈશ્વર દેખાતો નથી. ચમસ નામના યોગેશ્વરે કહ્યું, ભક્તિહીન મનુષ્યની અધોગતિ થાય છે. આ ભક્તિ દ્વારા જ જીવનનું કલ્યાણ છે. કારણ કે બાકી બધું તો બધા પામે છે, પણ એ એમના જીવનનો ભાર બની જાય છે. ભક્તિ દ્વારા જેને સમર્પણ કર્યું હોય એ જ ભવસાગર તરી શકે. કારણ કે સાગરમાં તમે તરવા જાઓ અને જેટલો ભાર બાંધ્યો હોય એટલી ડૂબવાની સંભાવના વધારે હોય. વિચાર કરજો, આ ભવસાગરમાં આપણે કૂદ્યા તો છીએ, પણ લાઈફ જેકેટ બાંધીને કૂદ્યા છીએ કે પથ્થરો બાંધીને કૂદ્યા, એ આપણે વિચાર કરવાનો. ભગવાનનું નામ એ લાઈફ જેકેટ છે, એ બાંધીને જે કૂદ્યો ને એ ભવ પાર ઉતરે છે. આગળ આ રીતે કહ્યું, કરભાજન નામના યોગેશ્વરે ભગવાનના સ્વરૂપ અને પૂજનની વિધિની ચર્ચા કરી છે. આમ નવ યોગેશ્વરના સંગથી નિમિ રાજાનો ઉદ્ધાર થયો. તમને બહુ વાંચવાની આદત ન હોય તો વાંધો નહીં, તમને મંદિરે જવાની આદત ન હોય તો વાંધો નહીં, તમને સત્સંગ કરવાની આદત ન હોય તો વાંધો નહીં, પણ જીવનમાં કોઈ એક સારા વ્યક્તિનો સંગ જરૂર રાખજો. કોઈ એક સારા માણસનો સંગ રાખજો, જે સતત તમને સત્કાર્ય કરવા માટે પ્રેરતો રહે ને, એવા વ્યક્તિનો સંગ જીવનમાં રાખો, તો સંગ બળે તરી જવું. આપણે ત્યાં જો બુદ્ધિ બળના કામ કરતું હોય, ભાગ્ય બળના કામ કરતું હોય, પુરુષાર્થ બળના કામ કરતું હોય, તો સંગ બળ બનાવી લેવું, સંગ બળે તરી જવું. આગળ પ્રભુ સુધામ પધારવાની તૈયારી કરી રહ્યા છે. પ્રભાસ ક્ષેત્રમાં પ્રભુ પધાર્યા છે. બધાને મોકલી દીધા, કેવલ ઉદ્ધવજી જોડે ઉભા છે. અને ત્યાં દત્તાત્રેય ભગવાનની કથા કહી છે. દત્તાત્રેય ભગવાને 24 ગુરુ પોતાના જીવનમાં કરે. જ્યાં જ્યાં ગુણ દેખાયા એ ગુણને ગુરુ બનાવ્યા. પહેલા જ મેં કહ્યું હતું, લગભગ પહેલા કે બીજા દિવસે, સારો માણસ ન શોધો, માણસમાં સારાઈ શોધો. કારણ સારો માણસ ગોતવા જશો ને તો દુનિયામાં નહીં મળે, પણ માણસમાં સારાઈ શોધવા જશો ને તો દરેક માણસમાં કોઈ ને કોઈ સારાઈ મળશે. તમારે સંગ સત્સંગ કરવો છે, પણ તમને કોઈ સારો માણસ નથી મળતો, કારણ કે તમે ઉત્તમ વ્યક્તિને ગોતવા જાઓ છો. ના, માણસમાં રહેલી સારાઈનો સંગ કરો, એનું નામ જ સત્સંગ છે. જેનામાં ગુણ હોય એ ગુણનો સંગ કરો તો સત્સંગ થશે. 24 ગુરુ બનાવે. સૌથી પહેલા 24 ગુરુમાં પૃથ્વીને ગુરુ બનાવે. આ પૃથ્વીને ગુરુ, પૃથ્વીનો ગુણ જોયો, ક્ષમા, ધૈર્ય અને સહનશીલતા. આ 3 ગુણ પૃથ્વીમાં છે. સૌથી પહેલો ગુણ પૃથ્વીનો છે ક્ષમા. માણસ કેટલા અપરાધો ને પાપો કરે છે, છતાંય આ પૃથ્વી માતા આપણને બધાને માફ કરી અને આપણને આધાર આપે છે. ક્ષમા ગુણ શીખો, માફ કરતા શીખો, ક્ષમા આપતા શીખો, દિલ મોટું કરતા શીખો, તો જીવનનો આનંદ બન્યો રહેશે. વૈષ્ણવનું દિલ મોટું હોય, ક્ષમાશીલ, ક્ષમા, ધૈર્ય, એના જીવનમાં ધૈર્ય હોય. દરેકનો ઉકેલ આજ સેકન્ડે આવે જરૂર નથી હોતો, થોડી ધીરજ જોઈએ. ઘણીવાર સમય એનો સારો ઉકેલ કાઢતો હોય છે, પણ ઉતાવળે ઉકેલ કાઢવા જાવ ને તો ઘણીવાર વધારે ગૂંચવાઈ જવાય. અને એટલા માટે દરેક વસ્તુનું સમાધાન, દરેક વસ્તુનો ઉકેલ આજ સેકન્ડે આવવો જોઈએ. આવા ઉતાવળા થશો તો અળખામણા થઈ જશો. ધૈર્ય રાખો.
મહાપ્રભુજી ધૈર્ય વિવેક ધૈર્યાશ્રય નામનો ગ્રંથ મહાપ્રભુજીએ લખ્યો છે. ધૈર્યને સમજાવતા મહાપ્રભુજી કહે છે કે વૈષ્ણવનો ધૈર્ય કયો, વૈષ્ણવનો વિવેક કયો. 9 પ્રકારના વિવેક મહાપ્રભુજીએ વૈષ્ણવને આપ્યા. અને લાંબી ચર્ચા છે, હમણાં એમાં નથી જતા. વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાતઃ કરિષ્યતિ. આ એની ઈચ્છા છે એવું માની સંજોગોને સ્વીકારતા શીખો. પ્રયાસ કરીએ, કોશિશ કરીએ એમાંથી નીકળવાની, પણ આ ભગવાનની ઈચ્છાથી સ્વીકારું છું. અને ધૈર્યને સમજાવતા મહાપ્રભુજી કહે ત્રિદુઃખ સહેનમ ધૈર્યમ. 3 પ્રકારના દુઃખો વૈષ્ણવે સહન કરવા. એક છે દુઃખથી ભાગવાની વૃત્તિ, એક છે દુઃખથી લડવાની વૃત્તિ, અને ત્રીજી છે દુઃખને સહન કરી લેવાની વૃત્તિ. અને જે દિવસે તમારી અંદર આ વૃત્તિ આવે ને, ગમે તેવું દુઃખ આવે હું સહન કરવા તૈયાર છું, એ જ દિવસે દુઃખ નાનું થવા લાગશે. પણ ભાગવા જશો ને તો દુઃખ મોટું જ થશે. જો દુઃખ કરતા પણ દુઃખનો વિચાર વધારે ભયંકર હોય છે. આવું થશે તો, આમ થઈ જશે તો, આ જે વિચાર છે ને એ દુઃખ કરતા પણ મોટો હોય છે. દુઃખ એટલું મોટું નથી આવતું. દુઃખ આવે ત્યારે તો લડી જ લઈએ છીએ, પણ દુઃખ આવશે તો એ વિચાર વધારે ભયંકર હોય. અને એટલા માટે દુઃખ મોટું છે, દુઃખ મોટું છે એમ ન કહો. દુઃખ મોટું છે એવું ભગવાન પાસે જઈને ન કહો કે બહુ મોટું દુઃખ આવ્યું, પણ દુઃખ પાસે જઈને કહો કે મારો ભગવાન બહુ મોટો છે, તું એની આગળ નહીં ટકી શકે. ભગવાન મોટો છે યાદ રાખો, દુઃખ મોટું છે યાદ ન રાખો. સહન કરવાની વૃત્તિ એ જ વૈષ્ણવનું ધૈર્ય છે. આમ પૃથ્વી પાસેથી ક્ષમા, ધૈર્ય અને સહનશીલતા શીખ્યા. આગળ વાયુ પાસેથી નિસંગતા, વહેતા રહેતા શીખ્યા. વાયુ ક્યારે પણ કોઈના સંગમાં બહુ વાર રહેતો નથી. વાયુની જેમ સંગ કરો, ખરાબ મળે દુર્ગંધ પણ આગળ જઈને છોડી દે, સુગંધ આવે તો એ પણ આગળ જઈને છોડી દે. વાયુ તો વહેતો જાય આગળ. નિસંગતા શીખ્યા. આકાશ પાસેથી વ્યાપકતા અને વિશાળતા શીખ્યા. મન મોટું કરવું હોય ને તો સૌથી સહેલી કસરત એ છે, રોજ 10 મિનિટ આકાશ સામે જોવું. મન મોટું થશે. આકાશ કેવું વિશાળ છે. વિશાળતા જોશો ને તો પોતાની નાનાઈ આપમેળે સમજાઈ જશે કે હું કેવો અલ્પ છું. ક્યાં આખું બ્રહ્માંડ, અને એમાં રાઈના દાણાથી એ નાની પૃથ્વી, અને એનાથી એ નાનું આપણો આફ્રિકા ખંડ, એનાથી એ નાનો કેન્યા દેશ, એનાથી એ નાનું નૈરોબી, એનાથી એ નાનું પાર્કલેન્ડ, વેસ્ટલેન્ડ, નગારા, બધા એરિયા તો નથી લેતો. અને એનાથી નાનું આપણું ઘર, એનાથી નાનું આપણો રૂમ, એનાથી નાની ખુરશી, અને એમાં બેઠો બેઠો હું ભગવાનમાં ના માનું. તો એમાં તારે ના માનવામાં ક્યાં જાય? એમાં ક્યાં કોઈ દેખાય નહીં માણસ. માણસની તકલીફ ભગવાને આખી પૃથ્વી આપી, આપણે એના ખંડ કર્યા, ખંડના દેશ કર્યા, દેશના રાજ્ય કર્યા, રાજ્યના શહેર કર્યા, શહેરના એરિયા કર્યા, એરિયાના સોસાયટી કરી, સોસાયટીમાં ઘર કર્યું, ઘરમાં મારો રૂમ, મારા રૂમમાં મારું કબાટ, અને એમાં મારું ખાનું. માણસ ટુકડા કરતો 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 નાનો જ થતો જાય. આકાશ પાસે જુઓ, વ્યાપકતા અને વિશાળતા ભગવાન બતાવે. રોજ 10 મિનિટ જોવું, મન મોટું થશે. કલયુગની સૌથી મોટી તકલીફ એ છે કે કલયુગમાં માણસનું સામર્થ્ય મોટું થયું, પણ મન નાના થઈ ગયા છે. શક્તિ મોટી થઈ, સામર્થ્ય વધ્યું છે, મન નાના થઈ ગયા છે. અને નાનું મન એવું કે ખરેખર આપણા ઘરમાં કામ કરનારો માણસ નવો શર્ટ પહેરીને આવે ને તોય માણસને તકલીફ થઈ જાય છે કે આ નવું ક્યાંથી આની પાસે આવ્યું. વિચાર કરો, એના પગારથી જે જીવતો હોય ને એ માણસે કંઈક સારો શર્ટ પહેરીને આવ્યો ને તોય આમ આંખ તો એકવાર અટકી જ જાય. આની પાસે ક્યાંથી? એટલું નાનું મન. બિલ ગેટ્સ ગમે તેટલો સુખી થાય કોઈ વાંધો નહીં, સગો ભાઈ આપણા કરતા સુખી ના થવો જોઈએ. માણસની તકલીફ છે મન નાના થાય. તો આ બીમારી નથી, અને બીમારી છે તો એની ઔષધિ એક જ આ ભાગવત કથા છે. જેને વધારે આવું લાગતું હોય ને એને વધારે કથા સાંભળવી, કારણ કે જેટલી બીમારી વધારે એટલો ડોઝ મોટો જોઈએ, વધારે ગોળીઓ ખાવી પડે. અને એટલે એમ નહીં કેવું કે કથા તો કરી લીધી, એકવાર સાંભળી લીધી, અરે વારે વારે જરૂર છે કે આ રોગ ન મટે ત્યાં સુધી પીતા રહેવા. આ લયમ એમ ભાગવતજીએ કહ્યું છે. તો મન મોટું થવું જોઈએ. શક્તિ અને સામર્થ્ય ભલે નાનું હોય, મન મોટું રાખજો. જ્યારે પણ જરૂર પડે. હા, ઘણા મેં જોયા છે એવા, એની પાસે કઈ ના હોય ઘરમાં, તો કામમાં પ્રસંગ હોય ને, અમારા ઘરથી લઈ જજો ટેબલ, અમારા ઘરથી પંખો લઈ જજો, અમારે જે હોય આપવા તૈયાર થઈ. આને કહેવાય મન મોટું છે.
ભલે સામર્થ્ય મોટું નથી. તો આકાશ પાસેથી વ્યાપકતા વિશાળતા શીખ્યા, જળ પાસેથી સ્વચ્છતા મધુરતા વહેતા રહેતા શીખ્યા. જળ જેટલું વહેતું રહે મધુર રહે, અટકી જાય તો ગંધાઈ જાય. એમ વિચારો ન અટકી જાય, ધ્યાન રાખજો, વહેતા રાખજો. પણ અમારા જમાનામાં તો આમ કરતા, તો એ ગયો જમાનો. હવે સમય નથી, સમય બદલાયો છે. એટલે હવે લોકો નવી રીતે રહેવાના. ઘણી વાર ભૂતકાળમાં એટલું બધું જીવવા લાગીએ ને આપણે કે હંમેશા ભવિષ્યનો વિરોધ જ કરતા રહીએ. ઘણા ના સ્વીકારે ના પેલું મિક્સચર આવ્યું ને તો ઘણા વડીલો તકલીફ થઈ ગઈ, પણ પેલું વાટીને કરતા એવો સ્વાદ નથી આવતો. તો વાટો લો, તમને લાવી આપીએ, બીજું તો શું થાય. ફ્રીજ આવ્યું કે અમારા જમાનામાં ક્યાં ફ્રીજ હતા, તોય ક્યાં દૂધ બગડતું હતું. શેનું તમારું દૂધ ફાટી જાય છે વારે ઘડી. એને તકલીફ હોય. ભવિષ્યના કોઈ પણ નવા સાધનો વિચારો ને એ સ્વીકારવા તૈયાર જ ના થાય, એને સ્વાદ જ ના આવે એમાં. તો સમય બદલાયો છે, વહેતા રહેતા શીખો, નહીં તો તમે પાછળ રહી જશો, જૂના રહી જશો. તમે અત્યારના સમયના નથી લાગતા ને એટલે બાળકોને તમારી જોડે મજા નથી આવતી. અત્યારના સમયનો વિચાર, કેમ તમને મોબાઈલ ના આવડે, કેમ તમને લેપટોપ ના આવડે, કેમ તમે બાળક જોડે મોબાઈલમાં નવી કઈ એપ આવી છે એની જોડે વાત ના કરી શકો. શીખીએ. વ્રજગંગામાં બધું શીખવાડજો બાળકોને, મોબાઈલ, વડીલોને મોબાઈલ કહેતા હતા ભરતભાઈ કે અમે કોશિશ કરીએ. આટલી સરસ સુવિધાઓ છે તો વડીલો કેમ વંચિત રહી જાય એનાથી? કેમ નવા વિજ્ઞાનના ઉપકરણો એ ન વાપરી શકે? એનો લાભ એ કે ને કેટલી બધી કથાઓ ને સત્સંગો ને કીર્તન દોડ બધું જ છે. હમણાં જો આપણે ભક્તિ રેડિયો એપ બનાવી, તમારે જે કીર્તન સાંભળવા, જે કથા સાંભળવા, તમે બધા મોબાઈલ હોય ને ખોલો તો જે સમયના કીર્તન સાંભળી શકો છો, એ પાઠ સાંભળી શકો છો. હવે નવા યુગ પ્રમાણે કેમ ન કરવું? તો નવા યુગનો સ્વીકાર કરતા શીખો, નહીં તો જૂના રહી જઈશું આપણે. નવા સમયના લોકોને આપણી જોડે મજા નહીં આવે. અને એટલા માટે જળ પાસેથી વહેતા રહેતા શીખ્યું. સ્વચ્છ વહેતું રહે તો સ્વચ્છ રહે. એમ જ વ્યવહારમાં વહેતા રહીએ, વિચારમાં વહેતા રહીએ, નવા વિચારો સ્વીકારવાની તૈયારી. શ્રેષ્ઠ વ્યક્તિ એ છે જે બદલાવા તૈયાર હોય છે. પણ જે પકડી જ રાખે કે હવે આનાથી નવું વિચારવાનું નહીં, નવું કંઈ સ્વીકારવાનું નહીં, એ પછી એમાંથી દુર્ગંધ આવવા લાગે છે. જળ વહેતું અટકી જાય ને દુર્ગંધ આવવા લાગે, એ માણસનું પણ એવું જ છે. આગળ વધો, વહો. આગળ અગ્નિ પાસેથી જોયું, તેજસ્વીતાનું ઉર્ધ્વ ગમનતા શીખ્યા. લાકડીમાં અગ્નિ લગાડો, એને નીચી કરો લાકડીને, પણ અગ્નિ તો ઉપર જ જાય. ઉર્ધ્વ ગમનતા. સંજોગો ભલે નબળા થાય, વિચારો નબળા નહીં કરવા. વૃત્તિઓ ઊંચી રાખવી, દ્રષ્ટિ ઊંચી રાખવી, સારું વિચારવું. અને જે સારો વિચાર કરે છે ને એના જીવનમાં સારું થાય છે. ભગવાન પાસે તમે જાઓ અને જેવું વિચારતા વિચારતા જાઓ ને એવું થાય. એટલે પ્રભુ પાસે જ્યારે પણ ઉભા હો, શુભ વિચારો, કલ્યાણ વિચારો. પ્રભુ બધાનું ભલું કરે છે. એ તો માણસની તકલીફ એ આટલું ભગવાને આપણને આપ્યું હોય છતાંય આપણામાં એટલી હિંમત ખરી કે ઠાકોરજી આગળ આમ બે હાથ જોડીને એટલું કહી શકીએ કે પ્રભુ મને ઘણું આપ્યું, હવે બીજાને આપ. એટલી હિંમત ખરી આપણી ભગવાન પાસે માંગવાની? આટલું આપ્યા પછી વિચાર તો કરો, ક્યારે આપણે દાતા બનીશું વિચારોથી. અને ઉર્ધ્વ ગમનતા, નિશાન ચૂક માપ, નતાક નીચું શાન. નબળું ન વિચારો, ભલે સંજોગો નબળા હોય, ભલે ગમે તેવા દિવસો ચાલતા હોય, હંમેશા એમ વિચારું હમણાં જતો રહેશે સમય, હમણાં બધું ગોઠવાઈ જશે, ઠાકોરજી હમણાં બધું સારું કરી દેશે. આવો વિચાર વૈષ્ણવનો વિચાર છે. કારણ કે વૈષ્ણવ છે ને સમર્પિત જીવ છે, એ ભગવાનનો છે. અને જે ભગવાનનો હોય એ ક્યારે નબળું ન વિચાર. એના જીવનમાં હંમેશા ઉર્ધ્વ ગમનતા, સારી દિશા. આગળ ચંદ્રની કળાઓ જોઈ, ગુરુ બનાવ્યા, કળાઓ વધે ઘટે પણ ચંદ્ર તો પૂરો જ રહે છે. આગળ સૂર્ય પાસેથી શીખ્યા. સૂર્ય દરિયામાંથી પાણી લે, વરાળ બનાવી, વાદળ બનાવે, પણ એ પાણી પોતે ન રાખે, વાદળ બનાવીને પાછું આપી દે. એમ સમાજમાંથી કમાઓ, ખૂબ કમાઓ, ખૂબ સુખી થાવ. સુખી થવામાં ધર્મ કોઈ વિરોધ નથી કરતો. ભગવાન તમને બધાને ખૂબ સુખી કરે, પણ સમાજમાંથી કમાયું છે સમાજને પાછું આપવાની પણ વૃત્તિ રાખો.